जय ठाकोर समाज, जय क्षत्रिय समाज અને બધા સમાજની જય હો। મિત્રો, આજકાલ એક ભટકતી આત્મા આવી છે ઇન્સ્ટાગ્રામ ઉપર, જે આપણા વિક્રમભાઈ ઠાકોર તેમજ ઠાકોર સમાજ વિશે ખૂબ જ બોલી રહ્યા છે અને એમનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તો મિત્રો, આપણી સાથે જોડાયા રહેજો। આજે આપણે એ ભટકતી આત્માને જવાબ આપશું અને એને જણાવશું કે વિક્રમભાઈ ઠાકોર શું છે ભાઈ અને તે શું કરી શકે છે। તો પહેલાં તો તમને ભટકતી આત્માનો વિડીયો બતાવું, તો બન્યા રહેજો, તમને એનો વિડીયો બતાવશું અને પછી આપણે આપણી ભાષામાં એ ભટકતી આત્માને જવાબ પણ આપશું। પર હિટ ને બ્લોકબસ્ટર હોય એવું આ ડોફા લોકોનું માનવું છે। તો મારે એમ કહેવું છે કે આ 1.5 ફૂટનું વિક્રમ્યું એની કોઈ ઓકાત નહીં મળે, એને એના ગામની બહાર કોઈ। મિત્રો, તમે સાંભળ્યું એ વિક્રમભાઈ વિશે કેવા અપશબ્દ બોલી રહ્યા છે। ભાઈ, તમે થોડુંક માનમાં બોલો અને એ 1.5 ફૂટના છે કે કેટલા કદના છે એની તમને શું ખબર ભાઈ? તમે ક્યારેક બહાર નીકળીને જો એનું ફ્રેન્ડ ફોલોવિંગ, અને આપણું તો માનવું એવું છે કે ભાઈ તમે આ વિડીયો ઉતાર્યા પછી એમના ફ્રેન્ડની ધ્યાનમાં ન આવી જતા, ન કે તમારે લેવાના દેવા થઈ જાય ભાઈ। હજી મિત્રો આગળ જો એ વિક્રમભાઈ વિશે શું શું બોલી રહ્યા। એના કરતાં મોટા મોટા કલાકાર ગુજરાતીમાં થઈ ગયા। આ નરેશ કનેડિયો એના જેવા ખતરનાક એક્ટર થઈ ગયા, એ લોકોને અભિમાન નહીં હતું આટલું। એ લોકોએ કોઈ દિવસ આવું નથી કીધું। અરે ભાઈ, તો તારું કહેવાનું એમ થાય કે વિક્રમભાઈને કોઈ ઓળખતા નહીં હોય। અરે તને ખબર છે ગુજરાત વિધાનસભાની 182 બેઠક છે, એ કોઈ પણ બેઠકમાં તું વિક્રમભાઈને ઊભા રાખી દે, પછી કોઈ પણ પક્ષ હોય કે અપક્ષ ખાલી એમના નામના બેનર છપાવીને જાહેરાત કરી દે કે ભાઈ વિક્રમભાઈ આ ઠાકોર સીટ ઉપરથી ચૂંટણી લડે છે। જો ભાઈ જંગુ બહુમતીથી ન જીતે તો ભાઈ કેવું પડે। વિક્રમભાઈ ઠાકોરને ગમે ત્યાં જગ્યા રાખો ભાઈ, એ જંગી બહુમતીથી જીતશે। એનું ફ્રેન્ડ ફોલોવિંગ એવું છે અને તેમની માણસાઈ જ એવી છે ભાઈ। ઠાકોરની પિક્ચર રિલીઝ તો નથી થતી ને? અરે ભાઈ, અને ભાઈ મજાકમાં તું એક વાત તો અહીં સાચું બોલી જ ગયો કે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે બોલિવૂડિયાની તપાસ લે। તો ભાઈ એ વાત એક તો તું સાચી બોલી જ ગયો ભાઈ કે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ જ્યારે રિલીઝ થતી હોય ત્યારે બોલિવૂડ પણ એની નોંધ લેતું હોય કે ભાઈ આ સમયે વિક્રમભાઈની કોઈ ફિલ્મ તો રિલીઝ નથી થતી ને। કારણ કે જો વિક્રમભાઈની ફિલ્મ અને બોલિવૂડની ફિલ્મ એક જ સમયે લોન્ચ થાય તો બોલિવૂડની ફિલ્મને ભાઈ ગુજરાતમાંથી બહુ મોટો ઝટકો લાગે। તને ખબર ન હોય તો ભાઈ તપાસ કરજે। ભાઈ મારી સામે આવ્યું હોય ને તો એક કાનમાં થપ્પડ મારું તેને ઈટો હુવડાવી દે। એ પિક્ચરમાં પેલી બનાવટી ફાઇટ કરીને મોઢાથી બોલે। અરે શું બોલ્યો ભાઈ, શું બોલ્યો? તારી સામે આવે તો તું એક થપ્પડ માર। અરે ભાઈ, તારી ઓકાત જ નથી કે તારે વિક્રમભાઈ સામે આવવાની તારી ઓકાત જ નથી। અને રહી વાત એ તો ભાઈ તારા જેવા 10-15 તો વિક્રમભાઈની બોડીગાર્ડ છે ભાઈ, બોડીગાર્ડ છે। વિક્રમભાઈ તને બોડીગાર્ડમાં પણ ન રાખે ભાઈ, તું સામે આવવાની વાત કરે। બની જાય અને પછી જાણી જાય કે હવે ઉંમર થઈ ગયેલી છે, હવે કોઈ ગુજરાતી પિક્ચરમાં કોઈ લે નહીં એ લોકોને, એટલે રોજગારીની જરાક રોટલાના ફાંફા પડતા, એટલે પોલિટિક્સમાં આવવું હોય। અરે ભાઈ, તું વિક્રમ ઠાકોરના જૂના ઇન્ટરવ્યૂ જોતો નથી? એને પહેલાં જ કહી દીધું હોય ભાઈ કે સરકાર અમને આમંત્રણ ન આપે કે અમને કાર્યક્રમ ન આપે તો કાંઈ મારો ઠાકોર સાહેબ ભૂખ્યો નથી રાખવાનો। તું ભાઈ એનો ઇન્ટરવ્યૂ જો અને પછી વાત કર। અને રહી વાત રાજનીતિમાં આવવાની, તો ભાઈ એમાં તો જો ભાઈ બધા કલાકારો આવે જ છે। તમે બોલિવૂડમાં પણ જાઓ, ઘણા બધા કલાકારો એમની ઉંમર પ્રમાણે રાજનીતિમાં આવતા હોય, પહેલાં લોકોનું મનોરંજન કરાવે અને પછી એને એવું લાગે કે હવે આપણે લોકોની સેવા કરવી છે એટલે એ રાજનીતિમાં આવે। અને અમારા વિક્રમભાઈનું પણ એવું જ છે ભાઈ, એ હવે લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં આવી રહ્યા છે અને અમે બધા જ અરે તણપા, મારે તને શું કહેવું? તું એક તો વિક્રમ ઠાકોરના કોઈ ઇન્ટરવ્યૂ તે જોયા નથી અને હાલી નીકળ્યો હોય ઇન્સ્ટામાં વિડીયો બનાવવા। પહેલાં તું એના ઇન્ટરવ્યૂ જો, એમને ભાઈ ચોખ્ખી સ્પષ્ટતા કરીએ કે હું મારા માટે નહીં, હું મારા ઠાકોર સમાજ તેમજ અન્ય સમાજના જે કલાકારોને બોલાવવામાં નથી આવ્યા એના માટે અવાજ ઉઠાડું। તું પહેલાં જો અને પછી વાત કર ભાઈ, પહેલાં જો મને ખબર નથી પડતી કે તે આ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકીને તું તારી જાતને શું સાબિત કરવા માગે। જો ભાઈ અમારા ઠાકોર સમાજના બધા એક વિડીયો મૂક્યો ને તો તું ઘરની બહાર નીકળતો ભૂલી જશો। એટલે હવે આગલી વખતે ધ્યાન રાખજે કે આવા વિડીયો તારાથી ભૂલથી પણ ન મળે। હવે મારી ભાષામાં વધારે કાંઈ નથી કહેવું, તું મને લાગે છે 25-30 વર્ષનો હશો, એટલે હવે તું આગળ સમજી શકે છે। તો મિત્રો, આવા નવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિક્રમભાઈના સપોર્ટમાં હોય તો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો।